નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આકાશ પંડ્યા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રવૃત્તિ કરવાની તમને કીધી હતી, તો શું તમને બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે? તફાવત જોવા મળે છે? જો હા, તો કયો ભેદ જોવા મળે છે એ તમારે નોંધવાનો છે। તો તમે જોશો કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે। તો આ કેવી રીતે થયું એવો તમારા માઇન્ડમાં પ્રશ્ન થતો હશે। વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરીને તેને કુદરતી ખાતરમાં ફેરવી દે છે। આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવે છે। હવે કુંડા બી માટે વાત કરીશું। તો શું તમે ધ્યાન આપ્યું કે કુંડા બીમાં પોલિથીનની થેલી, કાચની બોટલ, રમકડાના ટુકડાઓમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી। સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ગયા લેક્ચરની એક્ટિવિટી। હવે આપણે આગળ વાત કરીશું કે તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યનો મોટો જથ્થો જોયો હશે। તમે જોશો કે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે। તેનું મુખ્ય કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થમાં ફેરવે છે અને આ પદાર્થ અન્ય વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં આવે છે અને આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે। હવે આપણો આગળનો ટોપિક છે હાનિકારક સૂક્ષ્મજીવો। તો લખીએ હાનિકારક સૂક્ષ્મજીવો। તો સૂક્ષ્મજીવો વિશે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે સૂક્ષ્મજીવોના કેટલા પ્રકાર છે, કયા કયા છે, પરંતુ હાનિકારક સૂક્ષ્મજીવો અનેક રીતે મનુષ્ય, પ્રાણીઓ કે પછી વનસ્પતિને નુકસાનકારક છે। તો પહેલો મુદ્દો આપણે લખીશું હાનિકારક સૂક્ષ્મજીવો અનેક રીતે મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાનકારક છે। વનસ્પતિઓને નુકસાનકારક છે। તો હાનિકારક સૂક્ષ્મજીવો અનેક રીતે મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાનકારક છે અને તેમાં રોગ ઉત્પન્ન કરે છે। પહેલો મુદ્દો આપણે અહીંયા પૂર્ણ થાય છે કે હાનિકારક સૂક્ષ્મજીવો વિશે સમજાવો। તો હાનિકારક સૂક્ષ્મજીવો એના નામથી જ આપણને ખબર પડે કે આ હાનિકારક એટલે કે નુકસાન કરતા સૂક્ષ્મજીવો છે। કોને કોને રોગ ઉત્પન્ન કરે છે? મનુષ્યમાં, પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં
આ સૂક્ષ્મજીવો રોગ ઉત્પન્ન કરે છે અને રોગ ઉત્પન્ન કરનાર રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મજીવોને રોગકારકો પણ કહે છે. રોગકારકો કહે છે. એવા સૂક્ષ્મજીવ કે જે મનુષ્યમાં, પ્રાણીઓમાં અને વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે, તો જે સૂક્ષ્મજીવ રોગ ઉત્પન્ન કરે છે એવા સૂક્ષ્મજીવોને શું કહીશું આપણે? રોગકારક. એટલે કે એવું પણ કહી શકાય કે રોગકારક સૂક્ષ્મજીવો. રોગકારક એટલે કે રોગકારક સૂક્ષ્મજીવો. વિદ્યાર્થી મિત્રો, કેટલાક રોગકારક સૂક્ષ્મજીવો જે છે તે ખોરાક, કપડાં અને ચામડાની વસ્તુઓને પણ બગાડે છે, એટલે કે નુકસાન કરે છે, હાનિ પહોંચાડે છે. આપણે ત્રીજો પોઈન્ટ એડ કરીશું. કેટલાક રોગકારક સૂક્ષ્મજીવો ખોરાક, ત્યારબાદ શું આવશે? કપડા. યસ, કપડા તેમજ ચામડાને નુકસાન કરે છે, ચામડાને હાનિ પહોંચાડે છે. ચામડાને નુકસાન કરે છે. તો અહીંયા આપણે હાનિકારક સૂક્ષ્મજીવો વિશે વાત કરી કે સૂક્ષ્મજીવો જે છે એ મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિને રોગ ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતા જે સૂક્ષ્મજીવો છે એને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. અને ત્રીજું છે એ કપડા, ખોરાક અને ચામડાની વસ્તુઓને નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ આગળનો મુદ્દો મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો. આ રોગકારક સૂક્ષ્મજીવો મનુષ્યમાં કેવી રીતે પ્રવેશે છે એ મુદ્દો આપણે સમજીશું. તો રોગકારક સૂક્ષ્મજીવો જે છે તે હવા, પાણી અને ખોરાક દ્વારા પ્રવેશે છે. મનુષ્યમાં સૂક્ષ્મજીવો કેવી રીતે પ્રવેશે છે? હવા, પાણી અને ખોરાક દ્વારા. તો આપણે લખીશું મનુષ્યમાં સૂક્ષ્મજીવો હવા દ્વારા, એટલે કે શ્વાસમાં લેવાતી હવા દ્વારા, શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણી દ્વારા, પીવાલાયક પાણી દ્વારા તેમજ ખોરાક દ્વારા પ્રવેશે છે. તેમજ ખોરાક દ્વારા
મનુષ્ય બાહ્ય ત્રણ જ પદાર્થોને પોતાના શરીરમાં દાખલ થવા દે છે: હવા, પાણી અને ખોરાક, જેના વિના જીવન શક્ય પણ નથી. અને આ જ હવા, પાણી અને ખોરાક દ્વારા સૂક્ષ્મજીવો જે છે એ આપણા શરીરમાં દાખલ થાય છે. નેક્સ્ટ બીજા મુદ્દાની વાત કરીએ તો બીજો મુદ્દો છે કે સંક્રમિત પ્રાણી એવું પ્રાણી અથવા એવો વ્યક્તિ કે જેને ચેપી રોગ છે, જેમ કે શરદી, ઉધરસ, એવા વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ સૂક્ષ્મજીવો આપણા શરીરમાં દાખલ થાય છે. એવો વ્યક્તિ કે જે કોઈક રોગથી સંક્રમિત છે, અત્યારે કોવિડ-19 ની જે મહામારી ચાલે છે અને આપણે બધા જ સાવચેતી રાખીએ છીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ છીએ, એના પાછળનું કારણ છે કે વાયરસનો ફેલાવો જો એકબીજાની નજીક આવીશું તો ઝડપથી થશે, પરંતુ દૂર રહીશું, કોઈક અંતર રાખીશું, ડિસ્ટન્સ રાખીશું તો એ વાયરસનો ફેલાવો થશે નહીં. અને એટલા માટે જ સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું. તો આપણો બીજો મુદ્દો છે સંક્રમિત વ્યક્તિ અથવા તો પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી. અહીં લખીશું સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી પણ સૂક્ષ્મજીવો રોગનો ફેલાવો કરે છે. રોગનો ફેલાવો થાય છે. તો મનુષ્યમાં સૂક્ષ્મજીવો કેવી રીતે દાખલ થાય છે? હવા, પાણી, ખોરાક દ્વારા. બીજો મુદ્દો છે કે સંક્રમિત વ્યક્તિ અથવા તો કોઈ પ્રાણી ના સીધા સંપર્કમાં આવવાથી પણ રોગનો ફેલાવો થાય છે. એનો મતલબ એ કે જો કોઈ વ્યક્તિ રોગથી સંક્રમિત છે અને તે વ્યક્તિ તંદુરસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે છે, ઇટ મીન્સ સપોઝ કે એક તંદુરસ્ત વ્યક્તિ છે અને આ રોગિષ્ટ એટલે કે સંક્રમિત વ્યક્તિ છે. આ તંદુરસ્ત છે અને આ સંક્રમિત છે. જ્યારે તંદુરસ્ત વ્યક્તિ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે, નજીક આવશે, ત્યારે તંદુરસ્ત વ્યક્તિની અંદર પણ સૂક્ષ્મજીવો દાખલ થશે અને સૂક્ષ્મજીવ દાખલ થવાની જે પ્રક્રિયા છે એને ચેપી રોગ કહે છે. તો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે ચેપી રોગ કોને કહે છે? તો આપણે સમજીશું. એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલ તંદુરસ્ત વ્યક્તિ હવા, પાણી અથવા ખોરાક કે પછી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એટલે કે સીધી અથવા તો આડકતરી રીતે એના ભૌતિક સંપર્કમાં આવે છે, ત્યારે તે વ્યક્તિને જો રોગ લાગુ પડે તો એવા રોગને ચેપી રોગ કહે છે.
અથવા તો ખોરાક કે ભૌતિક સંપર્કમાં આવવાથી થતા રોગને ચેપી રોગ કહે છે. એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં તંદુરસ્ત વ્યક્તિ, કોઈ એક સંક્રમિત વ્યક્તિ છે અને એના સંપર્કમાં જો તંદુરસ્ત વ્યક્તિ આવે છે અને તે તંદુરસ્ત વ્યક્તિને જો રોગ લાગુ પડે છે, એનો મતલબ એ કે જો તેને પણ એ અસર થાય છે રોગની, પછી એ શરદી હોય કે ઉધરસ એ અસર થાય છે, ત્યારે તે વ્યક્તિ પણ રોગી બને છે. કારણ કે તે જે રોગ છે, સંક્રમિત થવાનો જે પ્રક્રિયા છે, એવા રોગને આપણે ચેપી રોગ કહીશું. અને ચેપી રોગના ઉદાહરણ વિશે આપણે સમજીએ. ચેપી રોગના ઉદાહરણ શરદી, કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, જેને આપણે ક્ષય પણ કહી શકીએ, અને શીતળા. અને હાલમાં જે આવી રહ્યો છે તે આપણે એને અભ્યાસક્રમમાં તો નથી દર્શાવેલું, પરંતુ હાલની જે મહામારી છે એને અનુસંધાનમાં આપણે એને એવોઇડ પણ નથી કરી શકતા. એ છે કોવિડ-19 એટલે કે કોરોના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શીતળા નામનો જે રોગ છે એ નામશેષ થઈ ગયો છે. એ રસીના શોધક કોણ હતા, એની શોધ એમણે ક્યારે કરી હતી, એ તમારે મને કોમેન્ટમાં જવાબ આપીને કહેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પહેલી અને બુઝો યાદ છે કે જે કેટલાય સમયથી આપણી સાથે ભણતા ભણતા 8મા ધોરણ સુધી પહોંચી ગયા છે, અને તમને એ પણ ખબર છે કે પહેલી બુઝો કરતા ટેલેન્ટેડ છે, અને બુઝોને ગમે ત્યારે ક્વેશ્ચન થાય છે, અને થવા જોઈએ, પ્રશ્નો તો થવા જ જોઈએ. તો બુઝોને એક પ્રશ્ન છે કે આ જે સૂક્ષ્મ જીવો છે એ આ સિવાય બીજી કઈ રીતે આપણા સુધી પહોંચે છે, અને એને પહોંચતા અટકાવવા માટે શું કરવું પડે. તો પહેલી વસ્તુ આપણને ખબર છે કે કોઈ વ્યક્તિ છીંક ખાય છે તો એના સૂક્ષ્મ બિંદુઓ હજારો વાયરસ સાથે, હજારો સૂક્ષ્મ જીવો સાથે, અને જે સૂક્ષ્મ બિંદુઓ જે છે એ હજારો સૂક્ષ્મ જીવો ઉત્પન્ન કરે છે, અને જેથી કરીને તંદુરસ્ત વ્યક્તિ પણ એ રોગની સાથે સંક્રમિત થઈ જાય છે. બુઝોનો પ્રશ્ન વેલિડ છે. તેની સામે પહેલી પ્રશ્ન પૂછે છે, પહેલી જવાબ આપે છે કે બુઝો, યુ આર રાઈટ, બટ તારો જે પ્રશ્ન છે એનો જવાબ એ છે કે કોઈ વ્યક્તિને જ્યારે છીંક આવે છે અથવા તો ઉધરસ આવે છે, એવા વ્યક્તિએ જે તે સમયે છીંક આવતી વખતે મોં અથવા તો નાક ઉપર રૂમાલ ઢાંકી દેવો, જેથી કરીને તેના કારણે બીજી કોઈ વ્યક્તિને નુકસાન પહોંચે નહીં. એ પછીનો બીજો રસ્તો છે કે આપણે પણ શક્ય હોય તેટલું સોશિયલ ડિસ્ટન્સ રાખવું, એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. જો તમને આજના ટોપિકને રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો. ત્યાં સુધી બાય બાય.